હરિઓમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય ગુજરાતી 2 એમાં સમાનાર્થી શબ્દો પણ સમજ્યા અને વિરોધી શબ્દો પણ સમજ્યા, જે તમને મોઢે પણ થઈ ગયા હશે એવું હું માનું છું. મોઢે કરવા માટે તમારે શું કરવાનું એ પણ મેં અગાઉ તમને કીધેલું છે કે તમારે ઘરે એનું દરરોજ વાંચન કરવું, કા તમારા ઘરે મમ્મી પપ્પા છે એમની સાથે અંતાક્ષરી, મોટા ભાઈ બહેન છે, દાદા દાદી છે એમની સાથે અંતાક્ષરી દ્વારા પણ તમે સમાનાર્થી વિરોધીને સમજી શકો. સમાનાર્થી શબ્દોને મોઢે કરવા પડશે, વિરોધી શબ્દો એવા છે કે જે તમને જલ્દીથી આવડી જશે. હવે આગળ આપણે રૂઢિપ્રયોગોને સમજીશું. રૂઢિપ્રયોગો એટલે શું? તો રૂઢિપ્રયોગો એટલે રૂઢ થઈ ગયેલો પ્રયોગ. દાખલા તરીકે તમારું નામ રમેશ છે અને તમને ઘરે ટીનો કહે છે, તો આ ટીનો એક પેટ નેમ કહો છો ને, એવું રૂઢિપ્રયોગને પેટ નેમ કહેવાય. સમજાઈ ગયું? રૂઢ થઈ ગયેલી કોઈ પણ શબ્દ કે શબ્દ સમૂહ તેના દેખીતા અર્થને લીધે કોઈ ચોક્કસ રૂઢ થઈ ગયો હોય એ શબ્દ કે શબ્દ સમૂહને રૂઢિપ્રયોગ કહે છે. આપણે રૂઢિપ્રયોગનો અર્થ પણ સમજીશું અને એનો વાક્યમાં પ્રયોગ કરતા પણ શીખીશું. વાક્યમાં પ્રયોગ આપણે કેવી રીતે કરીશું? તો તમારે તમારી રીતે પણ વાક્યમાં પ્રયોગ કરી શકો, પણ જ્યારે તમે રૂઢિપ્રયોગનો અર્થ લખો છો ત્યારે વાક્યમાં રૂઢિપ્રયોગ જ આવવો જોઈએ, તેનો અર્થ આવવો જોઈએ નહીં. એનો ખાસ ખ્યાલ રાખવાનો છે. ચાલો રૂઢિપ્રયોગ ને આપણે સમજીએ. ચેપ્ટર 6 આપણું રૂઢિપ્રયોગ. પાઠ્યપુસ્તકમાં પ્રથમ સત્રમાં આવતા કેટલાક રૂઢિપ્રયોગોને આપણે સમજીએ. રૂઢિપ્રયોગમાં પહેલો રૂઢિપ્રયોગ છે રસ પડવો. રસ પડવો એટલે કે સ્વાદ લાગવો. એટલે હું સ્વાદની રીતે નથી કહેતી, જેને ઇન્ટરેસ્ટ પણ કહી શકાય, તમે એ રીતે પણ વાક્ય બનાવી શકો. રસ પડવો એટલે સ્વાદ લાગવો. ભગવદ કથા એટલે ભગવતની જે કથા હોય એ કથા સાંભળવામાં મને રસ પડ્યો એવું આપણે કહેતા હોઈએ છીએ. પિક્ચર જોવામાં મને ખૂબ રસ પડ્યો અને ફ્રી ફાયર ગેમ રમવામાં તો મને જાણે ખૂબ જ રસ પડ્યો. આવી રીતે તમે કોઈ પણ વાક્ય બનાવી શકો, બરાબર? પણ એનો અર્થ તમને ખબર હોવી જોઈએ. જ્યારે પણ વાક્ય બનાવો ત્યારે એનો અર્થ વાક્યમાં આવવો જોઈએ નહીં. આનો ખાસ ખ્યાલ રાખવાનો છે. રસ પડવો એટલે સ્વાદ લાગવો. રસ પડવો, સ્વાદ લાગવો. વાક્ય તમારે તમારી જાતે બનાવવાનું છે વિદ્યાર્થી મિત્રો, પણ આ રૂઢિપ્રયોગ વાક્યમાં આવવો જોઈએ, એનો અર્થ આવવો જોઈએ નહીં. હવે બીજો રૂઢિપ્રયોગ સમજીએ. નિઃશબ્દ બની જવું. નિઃશબ્દ બની જવું એટલે શાંત થઈ જવું. તમે કોઈ પણ વાક્યમાં પ્રયોગ કરીશ એટલે તમને વધારે ખબર પડશે કે રિક્ષાવાળાની પ્રામાણિકતાની વાત સાંભળી હું નિઃશબ્દ બની ગઈ. એટલે આપણી જોડે બોલવાના કોઈ શબ્દો જ ન હોય. નિઃશબ્દ બની જવું એટલે શાંત બની જવું. લખીએ આપણે રૂઢિપ્રયોગનો અર્થ. નિઃશબ્દ બની જવું. નિઃશબ્દ બની જવું, શાંત થઈ જવું. ઘણા એવા છઠ્ઠાના વિદ્યાર્થીઓ છે કે જેણે બધા જ વિડીયો લખ્યા છે તે સાંભળી અને હું તો નિઃશબ્દ જ બની ગઈ. આવું તમે વાક્ય લખી શકો, કોઈ પણ વાક્ય તમે લખી શકો, પણ એનો રૂઢિપ્રયોગ આવવો જોઈએ. હવે આજીજી કરવી. ત્રીજો આપણો રૂઢિપ્રયોગ છે આજીજી કરવી. આજીજી કરવી એટલે વિનંતી કરવી, આજ્ઞા
આગ્રહભરી વિનંતી કરવી. આજીજી કરવી એટલે આગ્રહભરી વિનંતી કરવી. તમે જ્યારે સ્કૂલમાં આવતા વિદ્યાર્થી મિત્રો, અને હવે તો સ્કૂલો પણ શરૂ થઈ ગઈ છે, એટલે જ્યારે પણ તમે સ્કૂલમાં આવો ત્યારે તમે હોમવર્ક કર્યું નથી હોતું અને ટીચરને આજીજી કરો કે ટીચર આજે મેં કર્યું નથી, આજે મારા ઘરે આમ હતું ને આજે આમ હતું, એવું કોને તો એને કહેવાય આગ્રહભરી વિનંતી કરવી. આ રીતે તમે રૂઢિપ્રયોગ યાદ રાખજો, એટલે ગોખવાનું નહીં, આ રીતે યાદ રાખવાનું, એટલે જલ્દી યાદ રહી જશે. બરોબર? ચાલો, ત્રીજો આપણો રૂઢિપ્રયોગ છે આજીજી કરવી. એટલે આગ્રહભરી વિનંતી કરવી. આગ્રહભરી વિનંતી કરવી. આગળ, આશ્ચર્યનો પાર ન રહેવો. આશ્ચર્યનો પાર ન રહેવો એટલે ખૂબ આશ્ચર્ય થવું. તમે આ એક ભાવ છે, ક્રોધ, લાગણી, ભાવ દર્શાવવા માંગો છો. આશ્ચર્ય, ઓહો, આહા, ઓહ, જેનો તમને આશ્ચર્ય થાય. આ રૂઢિપ્રયોગનો અર્થ આશ્ચર્યનો પાર ન રહેવો એટલે ખૂબ આશ્ચર્ય થવું. તો આનો આપણે એક વાક્યમાં પ્રયોગ કરીએ તો રાકેશની સાહસભરી વાત સાંભળી ને મારા તો આશ્ચર્યનો પાર જ ન રહ્યો. બાલ મંદિરનું બાળક 31 સાલ સુધી બોલતું એ સાંભળી અને મારા આશ્ચર્યનો પાર જ ન રહ્યો. આવું પણ તમે વાક્ય લખી શકો. જે તમે ધાર્યું ન હોય અને વાત થાય અને તમને જે આશ્ચર્ય થાય અને આશ્ચર્યનો પાર ન રહેવો, એ રૂઢિપ્રયોગનો અર્થ થાય ખૂબ આશ્ચર્ય થવું. આશ્ચર્યનો પાર ન રહેવો એટલે ખૂબ આશ્ચર્ય થવું. વાક્ય પ્રયોગ તમારે તમારી રીતે વિદ્યાર્થી મિત્રો લખવાનો છે. ચાલો આગળ, જોતરાઈ જવું. જોતરાઈ જવું એટલે કામે લાગી જવું. જોતરાઈ જવું એટલે કામે લાગી જવું. મોચી સાધુની વાત સાંભળી કામે લાગી, જોતરાઈ ગયા. કામે લાગી ગયા એવું આપણે નહીં લખવાનું, અર્થ છે. બરોબર ને? એટલે અર્થ આપવો જોઈએ નહીં. જોતરાઈ જવું એટલે કામે લાગી જવું. જોતરાઈ જવું, જોતરાઈ જવું એટલે કામે લાગી જવું. કામે લાગી જવું. કામે લાગી જવું. તમે તમારી રીતે વાક્ય બનાવી શકો, પણ અર્થ ન આપવો જોઈએ વાક્યમાં, એનો રૂઢિપ્રયોગ આપવો જોઈએ. લખી લો વિદ્યાર્થી મિત્રો. મારા ભાઈ ધંધો છોડી અને સત્કાર્યમાં જોતરાઈ ગયા. આવું વાક્ય પણ તમે બનાવી શકો. આટલા રૂઢિપ્રયોગના અર્થ તમને સમજાઈ ગયા હશે. આગળ આપણે બીજા જોઈએ તો દિલ દઈને. દિલ દઈને એટલે ખૂબ ઉત્સાહથી. તમે કોઈ પણ કામ વિદ્યાર્થી મિત્રો ખૂબ દિલ દઈને કરો ને, તો ઉત્સાહથી કરો ને, તો એ કામ દીપી ઉઠે અને એ કામ તમને ખૂબ સરસ રીતે આવડે. આ મારો અનુભવ છે અને તમારો પણ હશે જ. દિલ દઈને એટલે ખૂબ ઉત્સાહ અને ધગશથી. જ્યારે પણ તમે ભણવાનું કામ કરો ને, ત્યારે એમાં ઉત્સાહ અને ધગશ ખૂબ જરૂરી છે. બરોબર? ત્યાં મરી ગયા હોય અને તમે મમ્મી પપ્પા પરાણે ભણાવે ને તમે પરાણે ભણો ને, એનો કોઈ મતલબ નહીં. તમે તમારા દિલથી ધગશથી ભણો તો તમે ખૂબ
સારું કામ કરી શકો. દિલ દઈને, દિલ દઈને એટલે ખૂબ ઉત્સાહથી, ધગસથી. બરોબર? યાદ રહી ગયો હશે તમને રૂઢિપ્રયોગ. આગળ ચાલો લખીશું. લખાઈ ગયું હશે તમારે. દિલ દઈને એટલે ખૂબ ઉત્સાહ અને ધગસથી. દિલ દઈને એનો અર્થ થાય ખૂબ ઉત્સાહ અને ધગસથી. હવે વાક્ય પ્રયોગ કહું તો દેવાંગી ખૂબ દિલ દઈને અભ્યાસ કરે છે. આવું પણ તમે વાક્ય બનાવી શકો. તમે દેવાંગીની જગ્યાએ તમારું પોતાનું નામ પણ લખી અને વાક્ય બનાવી શકો. આગળ કામમાં આત્મા રેડી દેવો. કામમાં આત્મા રેડી દેવો એનો અર્થ થાય પૂરેપૂરી લગનથી કામ કરવું. પૂરેપૂરી લગનથી કામ કરવું. શિલ્પી ખૂબ સુંદર મૂર્તિ કેવી રીતે બનાવી રહ્યો હતો? તો કામમાં આત્મા રેડીને મૂર્તિ બનાવી રહ્યો હતો. એટલે તમે આજુબાજુ શું થાય છે એનો તમને ખ્યાલ ન હોય અને એ કામ તમે કેવું કોન્સન્ટ્રેશન દ્વારા ફટફટ ફટફટ ગેમ રમો ત્યારે મમ્મી 10 વાર બૂમો પાડે તો પણ તમને ખબર હોય નહીં, કારણ કે તમે ખૂબ એ કામમાં આત્મા રેડીને કામ કરો છો. પણ ફોનનો વધુ પડતો ઉપયોગ હોવો જોઈએ નહીં, જે તમારા આંખ અને મગજ માટે હાનિકારક છે. એટલે કામમાં આત્મા રેડી દેવો એટલે પૂરેપૂરી લગનથી કામ કરવું. શિલ્પીએ સુંદર મૂર્તિ બનાવવા કામમાં પોતાનો આત્મા રેડી દીધો. રવિશંકર મહારાજ પોતાના કામમાં આત્મા રેડી દેતા હતા. ગાંધીજી પણ કહેતા કે રવિશંકર મહારાજ તો પોતાના કામમાં આત્મા રેડી દઈ અને કામ કરે છે. આ રીતે તમે કોઈ પણ વાક્ય બનાવો. કામમાં આત્મા રેડી દેવો લખીએ. કામમાં આત્મા રેડી. હવે ડી આમાં દીર્ઘઈ દેવો. કામમાં આત્મા રેડી દેવો એટલે પૂરેપૂરી લગનથી કામ કરવું. હવે પગરણ માંડવા. ખૂબ સુંદર રૂઢિપ્રયોગ. પગરણ માંડવા એટલે શરૂઆત કરવી. પગરણ માંડવાનો અર્થ થાય શરૂઆત કરવી. મેં બાલ મંદિરમાં અભ્યાસના પગરણ માંડ્યા હતા. શરૂઆત કરી હતી. આવું પણ તમે બનાવી શકો વાક્ય. બીજું, રસિકભાઈએ 25 વર્ષની ઉંમરે લોકસેવાના કાર્યમાં પગરણ માંડ્યા. મેં પણ 25 વર્ષની ઉંમરથી જ ભણવા ઉપરાંત પૈસા કમાવાના પગરણ માંડ્યા. બરોબર? આ રીતે તમે બનાવી શકો. રહી ગયો છે યાદ તમને આ રૂઢિપ્રયોગ? પગરણ માંડવા. આ જે પણ લખાવું છું ને એ હું જે સમજાવું છું એ પ્રમાણે યાદ રાખજો. પગરણ માંડવા એટલે કેવી રીતે તમે બાલ મંદિરમાં હતા અને શરૂઆત કરી હતી એકડો લખવાની, હે ને? ત્યારે એ તમે શરૂઆત કરી કહેવાય. પગરણ માંડવા એટલે શરૂઆત કરી, અભ્યાસની શરૂઆત કરી, એને કહેવાય પગરણ માંડવા. ચાલો લખીશું એનો અર્થ. પગરણ માંડવા એટલે શરૂઆત કરવી. શરૂઆત કરવી. વાક્ય તમારે તમારી જાતે લખવાનું છે.
પગરણ માંડવા, શરૂઆત કરવા. દિલ દ્રવી ઉઠવું એટલે ખૂબ દુઃખ થવું. દિલ દ્રવી ઉઠવું એનો અર્થ થાય, રૂઢિપ્રયોગનો અર્થ ખૂબ દુઃખ થવું. હવે આપણા ઘરે કોઈ શોકનો પ્રસંગ હોય કે કોઈ અંગત આપણા ઘરે મૃત્યુ પામ્યું હોય ત્યારે આપણે દુઃખ અનુભવીએ, બરોબર. આ એક લાગણી છે. ક્રોધ, તિરસ્કાર, આશ્ચર્ય, આ બધી લાગણીઓ છે. દુઃખ, શોક, બરોબર, એ આપણી અંદર આપોઆપ છુપાયેલી છે અને એને આપણે વ્યક્ત કરીએ છીએ. સમય આવે તો દુઃખ થવું, ખૂબ દુઃખ થવું. દિલ દ્રવી ઉઠવું એટલે ખૂબ દુઃખ થવું. આપણા ઘરમાં કોઈ દાદી મૃત્યુ પામ્યા હોય તો આપણું દિલ દ્રવી ઉઠે ને. તો એવું પણ લખી શકીએ કે મારા ઘરે મારા દાદા ગુજરી ગયા હોવાથી મારું દિલ દ્રવી ઉઠ્યું, બરોબર. આ રીતે પણ તમે લખી શકો કે મને ખૂબ દુઃખ થયું. મારા ભાઈબંધની આપવીતી સાંભળી અને મને ખૂબ દુઃખ થયું. આ કોરોનાની મહામારીમાં મારા ભાઈબંધના પપ્પા કે બહેનપણીના પપ્પા મૃત્યુ પામ્યા, આ સાંભળી મારું દિલ દ્રવી ઉઠ્યું. આવું તમે લખી શકો, બરોબર. આ કોરોનાની મહામારીએ તો ઘણાના દિલ દ્રવી ઉઠાવ્યા છે, બરોબર. એ ઘણાને દુઃખ થયું છે, ઘણાની નોકરીઓ જતી રહી છે, ઘણાને પૈસાની તંગી છે. આ બધું જ છતાં આપણે આ મહામારીને માત આપી છે બીજી લહેરથી. ત્રીજી લહેરની શક્યતા ઘણી ઓછી છે, બરોબર. જેથી આપણું ઓફલાઈન શિક્ષણ શરૂ થઈ ગયું છે. એટલે દિલ દ્રવી ઉઠવું એનો અર્થ થાય ખૂબ દુઃખ થવું. ચાલો, યાદ રહી ગયો હશે તમને. દિલ દ્રવી ઉઠવું. મોઢે લખવાનો પ્રયત્ન કરજો અર્થ, એટલે યાદ રહી જાય. ખૂબ દુઃખ થવું. કામમાં એકરૂપ થવું. આગળનો આપણે રૂઢિપ્રયોગ જોઈએ કે કામમાં એકરૂપ થવું એટલે ખૂબ તલ્લીન થવું. તલ્લીન થવું એટલે આજુબાજુમાં શું ચાલતું હોય ને એ તમને ખબર ન પડે, એટલા તમે મશગુલ હો. તલ્લીન એનો અર્થ થાય મશગુલ. કામમાં તમે મશગુલ હો ને તો ગમે તે બૂમ પાડે તો પણ તમને ખબર પડે નહીં. કામમાં તલ્લીન થવું. મહારાજ પોતાના કામમાં તલ્લીન થતા. ધોરણ 6 અને 2 ના વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસમાં ખૂબ તલ્લીન છે, બરોબર. એટલે તમે ખૂબ તલ્લીનતાથી ભણો છો, એટલે કામમાં એકરૂપ છો. તલ્લીન એ અર્થ છે અને એકરૂપ એ આપણો રૂઢિપ્રયોગ છે. એટલે કામમાં એકરૂપ થવું એનો અર્થ થાય ખૂબ તલ્લીન થવું. સમજાવો. મૂર્તિકાર શિલ્પી પોતાની મૂર્તિ બનાવી રહ્યો હતો ત્યારે બાજુમાં માણસ આવીને બેઠો તો પણ એ શિલ્પીને ખબર નથી કે મારી બાજુમાં કોણ આવીને બેઠું છે. એટલો એ મૂર્તિ બનાવવામાં મશગુલ હતો. આ રીતે તમે જ્યારે પણ ટીવી જુઓ છો તો એટલા બધા ટીવીમાં મશગુલ હો કે તમારી બાજુમાં કોણ આવીને બેસે એ તમને ખબર હોય નહીં. ગેમ રમવામાં પણ એટલા મશગુલ તમે હો. એ જ રીતે તમારે અભ્યાસમાં પણ એટલા તલ્લીન થવાનું છે, એકરૂપ થવાનું છે. યાદ રહી ગયો તમને રૂઢિપ્રયોગ? સરસ. ચાલો આપણે લખીશું. કામમાં એકરૂપ થવું એટલે ખૂબ તલ્લીન થવું. કામમાં એકરૂપ થવું. ખૂબ તલ્લીન થવું. ખૂબ તલ્લીન
તલ્લીન થવું, કામમાં તલ્લીન થવું, જે પણ લખો સાચું જ છે. આગળ છાતીના પાટિયા બેસી જવા. આ એક અર્થ છે, આ રૂઢિપ્રયોગ છે જે આપણા રવિશંકર મહારાજ આ પાઠમાં રૂઢિપ્રયોગોનો ઘણો અર્થ રૂઢિપ્રયોગનો ઉપયોગ થયેલો છે. છાતીના પાટિયા બેસી જવા એટલે હિંમત હારી જવી. જંગલમાં સિંહની ત્રાડ સાંભળી અને મારા તો છાતીના પાટિયા જ બેસી ગયા. હવે હું શું કરીશ? અચાનક આગ લાગે અને તમને જે અનુભવ થાય એને કહેવાય છાતીના પાટિયા બેસી જવા. છાતીના પાટિયા બેસી જવા એનો અર્થ થાય હિંમત હારી જવી. સૌથી પહેલાં જ્યારે ઓનલાઈન શિક્ષણ શરૂ થયું હતું ત્યારે તમને એવું જ થતું હતું, હવે હું શું કરીશ? પણ ધીમે 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 હિંમતે મળદા તો મદદે ખુદા. બરોબર? હિંમત તો જો જીવનમાં હોય ને તો મદદે ભગવાન આવે જ છે, ખુદા આવે. બરોબર? તો હિંમત ખૂબ જરૂરી છે. અને આ જીવનરૂપી નાવમાં ઘણી જ અડચણો આવશે. અત્યારે તમારી પાસે કોઈ અડચણ છે ને અભ્યાસ જ એ તમારું ફોકસ છે કે અભ્યાસ ઉપર જ તમારે ધ્યાન આપવાનું છે અને એ અભ્યાસને તમારે દીપાવી ઉઠવાનું છે. તલ્લીનતાથી ભણી અને એકરૂપ થઈ અને તમારે શું કરવાનું છે? ભણવાનું છે. બરોબર? તો છાતીના પાટિયા બેસી જવા આ રૂઢિપ્રયોગનો અર્થ થાય હિંમત હારી જવી. અચાનક કોરોના કાળમાં બધું જ બજાર બંધ થઈ ગયું જેથી વેપારીઓના છાતીના પાટિયા બેસી ગયા, હિંમત હારી ગયા. હે ને? કે હવે શું થશે? આ પણ તમે લખી શકો, કોઈ પણ વાક્ય તમે બનાવી શકો. છાતીના પાટિયા બેસી જવા એટલે હિંમત હારી જવું. આ લખી લેજો વિદ્યાર્થી મિત્રો. છાતીના પાટિયા બેસી જવા. તો હિંમત હારી જવી. એક સરસ મજાનું ઉદાહરણ કહું તો બે ભાઈબંધો હતા એ જંગલમાં જતા ફરવા માટે ગયા અને સામે સિંહ આવ્યો. હવે એકને તો ઝાડ પર ચડતા આવડતું હતું તો એક ભાઈબંધો ઝાડ પર ચડી ગયો, બીજાને આવડતું નહોતું. તો ત્યાં જ એના છાતીના પાટિયા બેસી ગયા કે હવે હું શું કરીશ? એણે ખૂબ સુંદર યુક્તિ સૂચી. એ પોતે શ્વાસ બંધ કરી અને જમીન પર સૂઈ ગયો, ચત્તો સૂઈ ગયો શ્વાસ બંધ કરી. સિંહ આવ્યો. સિંહને થયું કે આ મળતું છે, હંમેશા સિંહ જીવતાને જ મારી અને શિકાર કરે. જીવતા માણસ હોય, પશુ હોય એને મારીને જ શિકાર કરે. અને જે કોઈનું એઠું ખાધેલું કોઈ બીજા પશુએ મારી નાખ્યું હોય પશુ, તો સિંહ એ કોઈનું મારેલું ખાય નહીં. સિંહ હોય, વાઘ હોય, જંગલી પ્રાણીઓ. આ એક આપણા જંગલી પ્રાણીઓમાં વાઘ, સિંહ, ચિત્તો આ બધા જ પોતે શિકાર કરે અને પછી ખાય. વધેલું કોઈનું એઠું ખાય નહીં. આ એમનો નિયમ. એટલે સિંહ આવ્યો અને પેલો જે છોકરો હતો, બીજો બે ભાઈબંધના બીજો છોકરો હતો એ સામેથી સૂઈ ગયો. તો પછી સિંહ એને સૂંઘી અને જતો રહ્યો. એને એવું જ કે આ મળતું છે કે એણે ખાધું નહીં અને જતો રહ્યો. હવે જે ઉપર ચડી ગયો હતો એ નીચે ઉતર્યો સિંહ ગયા પછી. તો એણે કીધું કે તને બીક ના લાગી? આટલી નજીક સિંહ આવ્યો તો તને બીક ના લાગી? તો એણે તરત જ કીધું કે મને સિંહે કાનમાં એવું કીધું કે કોઈની પર વિશ્વાસ કરવો જોઈએ નહીં. બરાબર? કે ભાઈબંધને ચડતા આવડતું હતું પણ ભાઈબંધે એને ચડાવવાનો પ્રયત્ન કર્યો નહીં. બરાબર? વિશ્વાસ નૈવ કર્તવ્ય. આ રીતે છાતીના પાટિયા
બેસી જવા એટલે હિંમત હારી જવી, પણ હિંમત કદી હારવી નહીં જીવનમાં. આ એક યાદ રાખવું જોઈએ. આગળ જોઈએ, ઢંઢેરો પીટવો એટલે જાહેરાત કરવી. ઢંઢેરો પીટવોનો અર્થ થાય જાહેરાત કરવી. આપણા સારા કાર્યોનો ઢંઢેરો પીટવાની જરૂર નથી. બરોબર? પહેલાંના રાજાઓ ઢંઢેરો પીટી અને પ્રજાને સચેતન બનાવતા હતા. બરાબર? રાજા જાહેરાત કરતા. ઢંઢેરો પીટવાનો અર્થ થાય જાહેરાત કરવી. ઢંઢેરો પીટવો એનો અર્થ થાય જાહેરાત કરવી. તો વિદ્યાર્થી મિત્રો, આટલા રૂઢિપ્રયોગના અર્થ તમને સમજાઈ ગયા હશે. આ રૂઢિપ્રયોગના વાક્યમાં પ્રયોગ તમારે કરવાનો છે. લખી લો વિદ્યાર્થી મિત્રો. હવે અહીંયા આપણે આપણો વિડીયો પૂર્ણ કરીએ છીએ. અગાઉ બીજા રૂઢિપ્રયોગ આપણે સમજીશું. હરિઓમ વિદ્યાર્થી મિત્રો, ટેક કેર.